તો વાલા ખેડૂત મિત્રો, મારા જ ગામના પ્રગતિશીલ ખેડૂત અને ઘણી બધી વખત આપણે એના વિડીયો જોયા છે, એની પાસેથી માર્ગદર્શન પણ આપણે મેળવેલું છે અને ઘણા બધા ખેડૂત મિત્રો શીખેલા પણ છે. ફરી પાછો એનો આપણે પરિચય લઈએ, જેથી કરીને નવા ખેડૂતો આપણી સાથે જોડાયેલા છે એને પણ જાણવા મળે અને વધારે માહિતી મળે. તમે તમારો પરિચય આપો. મારું નામ શિવલાલ કુરજીભાઈ વિરોજા, ગામ વલાડી, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. મોબાઈલ નંબર 99794 69509. ઓકે. સ્વાદિષ્ટમાં મીઠી અને રંગબેરંગી ટેટીનું તમે ઉત્પાદન કરો છો, તો કેટલા વર્ષોથી તમે ટેટીનું વાવેતર કરી રહ્યા છો? ટેટી હું 5 વર્ષથી વાવું છું. હા. મીઠી અને મધુરી ટેટી છે, સ્વાદિષ્ટમાં એકદમ મીઠાશવાળી ટેટી છે. ઓકે. હવે શિવાભાઈ, અત્યારે તમે જે ટેટીનું વાવેતર કરેલું છે એમાં કઈ વેરાયટીનું વાવેતર વધારે કરેલું છે? અત્યારે આપણા દેશી લીલો પટ્ટો આવે ને, એ આપણે દેશી વેરાયટી ટાઈપ વાવી છે. હા. કલચ સીડનું છે બિયારણ. ઓકે. તો સામે ખેતર છે, એમાં આપણે વેલામાં તમે બતાવો કેવી રીતના ફ્રૂટિંગ ને ફ્લાવરિંગ ને એવું બધું છે, જેથી કરીને ખેડૂતોને ખબર પડે. તો આ આખી વાડી છે શિવાભાઈની, તમે જોઈ શકો છો. બધામાં ટેટી વાવેલી છે. કેટલા વીઘામાં વાવેતર કરેલું તમે છે? અમે 40 થી 50 વીઘામાં વાવેતર કરેલું છે. ઓકે. જો ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો કે ટેટી ઘણી બધી વેલામાં દેખાઈ રહી છે, પણ તમે જોઈ રહ્યા છો. બીજું તમે શું કહેવા માંગશો આ ક્વોલિટીની બાબતમાં? કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો વાવેતર ઘણી બધી વખત કરતા હોય છે, થાકી જાય છે. ડેમ કાંઠાના ખેડૂતો હોય કે પછી બીજા અન્ય ખેડૂતો હોય, તો એને તમે શું જાણકારી આપવા માંગશો એમ ક્વોલિટી બાબતે? ક્વોલિટી તો આપણે આધુનિક રીતે આપણે વાવેતર કરવી. ડ્રીપ ઉપર વાવેતર કરવી, પછી એની ઉપર મલ્ચિંગ કરવી. ઓકે. એની વાવેતર કર્યા બાદ ઉગાવો લેવા માંડે આપણે સકર ટેટીનો, પછી આપણે ગ્રો કવર કરવું પડે એના માટે. ઓકે. એટલે ગ્રો કવર આપણે 1 મહિનોથી 1.5 મહિના સુધી રાખવી. દવાનો પેસ્ટિસાઇડનો કોઈ ઉપયોગ જ નહીં કરવાનો 1.5 મહિના સુધી. પછી છંટકાવ કરવાનો થાય તો 1-2 વાર કરવો પડે હવામાન ઉપર. ઓકે. નકર દવા ઓછી દવાઈ આપણે સકર ટેટીનું ઉત્પાદન કરવી છે. પછી આજે પીળા પત્તાકડા માર્યા છે, ઘણી બધી વખત દેખાય છે, તો એમાં તમને શું જાણવા મળે? રોગ આવે કે એવું કાંઈ? એ પીળા પત્તાકડા એના માટે છે, આપણે ઝીણી જીવાત કે થીપ્સ હોય, સફેદ મચ્છી હોય, પછી ગળો હોય, સુસ્યા પ્રકારની કોઈ પણ જીવાત હોય ને, એ પીળા જે સ્ટીકર છે ને, એમાં એના આકર્ષણથી છોટી જાય. ઓકે. પછી આમાં ટેટીમાં તરબૂચમાં એક માખી આવે છે, તમને ખબર હોય તો, મેલન ફ્લાય, જેને ફળ માખી તરીકે પણ ઓળખે છે. તો એનો ઉપદ્રવ કેવો રહે એમ? ફળ માખીનો ઉપદ્રવ તો હોય જ આમાં. તો એની પ્રોસેસ હોતી કરવી પડે, ટ્રીટમેન્ટ. ઓકે. એના ઓલા ફેરોમેન ટેપ જે ડબલા આવે ને, એ ટીંગાડવા પડે. અથવા તો નિયંત્રણ આવે, ક્રીમ આવે છે, એ પણ લગાડો તો પણ નિયંત્રણ આવી શકે. તો શિવાભાઈ, આપણા ખેડૂતોને તમે એ જણાવો કે કેવા કેવા વિસ્તારોમાં અને ગુજરાતની ધરતી ઉપર તમે માલ સપ્લાય કરો છો, કેવી માર્કેટ યાર્ડમાં કેટલા ભાવ તાલ આવે એ પણ તમે જણાવો. આપણે અહીંથી સુરત ખાવાવાળા વર્ગ હોય, એના માટે અહીંથી સપ્લાય કરવી, બરોબર? જુદા જુદા વિસ્તારમાં સુરતમાં 5-7 જગ્યાએ આપણો માલ જાય છે. બોક્સ પેકિંગ કરી અહીંથી મોકલવી છે અમે. ઓકે. એવી રીતે હોય. અમરેલી યાર્ડ છે, રાજકોટ યાર્ડ, આપણો માલ ઘણી જગ્યાએ જાય. વડોદરામાં હોતે જાય, અંકલેશ્વરમાં જાય, ઘણી જગ્યાએ 7-8 જગ્યાએ માલ જાય છે આપણો. તો તમે આ ટેટીની ક્વોલિટી પણ જોઈ રહ્યા છો અને જોતા જ એવું લાગે કે ખાવાનું મન થઈ જાય. મીઠાશ એટલી હોય એટલે કે આપણને જોતા જ ગમી જાય એવી ટેટીનું ઉત્પાદન કરી રહ્યા છે. બીજા ખેડૂતોને તમે શું માર્ગદર્શન આપવા માંગશો, જેથી કરીને અવનવા પાકો તો બીજા વાવે જ છે, પણ આ ટેટી જેવા પાકોનું વાવેતર કરે અને સારું એવું ઉત્પાદન મેળવે, સારું એવું ઉત્પાદન મેળવીને સારી એવી કમાણી કરે? આપણે ચણા હોય, કપાસ હોય, એ પાક કરતાં આ પાકમાં આપણને થોડાક નફો વધારે મળે. અને બીજા ખેડૂતને હું એમ કહું છું કે આવું નવું વાવેતર કરવામાં સારું પડે. ઓકે. અને આ ટેટી તમારે અંદાજે અત્યારે કેટલા મણ તમે વેચી નાખેલી છે? અંદાજે અમે ગણો ને તો 50 વીઘાની ટેટી છે અમારે અત્યારે હાલ. તો 1 વીઘે 200 થી 250 મણનું અંદાજિત ઉત્પાદન આવે. એટલે 10 થી 12,000 15,000 જેવું મણ વેચી નાખ્યું હોય. તો આ ખેડૂત મિત્રો ખૂબ મોટી વાત કહેવાય અને ખેડૂત મિત્રોને સન્માનકીય વાત કહેવાય, કેમ કે ખૂબ ઓછા અંશે આવા ખેડૂતો ઉત્પાદન લેતા હોય છે અને આવી રીતના પોતાની ખેતી કરતા હોય છે. તમે જોઈ રહ્યા છો. અત્યારે આ બોક્સ પેકિંગ છે ટેટી અત્યારે સુરત મોકલાવી છે અમે. સુરત પછી તમે ડાયરેક્ટ ગ્રાહકને મોકલાવો છો કે ત્યાં કોઈ વેપારી ને એવું કોઈ છે? વેપારી એટલે લોકલ આમ ખાવાવાળા મગવે છે. ને છૂટક બધા અલગ જગ્યા ઉપર વિસ્તાર ઉપર ટેટી અમારી જાય છે સુરત. ઓકે.
હવે પછી માની લો બીજા કોઈ સેન્ટર ઉપરથી આપણા વિડીયો ઘણા જોતા હોય, અમદાવાદ, બરોડા, રાજકોટ, ગાંધીનગર, તો ત્યાં પણ તમે સપ્લાય કરી શકો કે ના કરી શકો જો મોટા પ્રમાણમાં ક્વોન્ટિટી હોય તો? હા, કરી શકીએ ને. હા, વડોદરા છે, અંકલેશ્વર છે. ઓકે. હા, એ લાઈન ઉપર આપણે પેટી જાય છે અહીંથી. હા હા, જેને મંગાવ્યું હોય એ ઓર્ડર કરી શકે. ઓકે. બીજી ખાસ આપણે માહિતીની વાત એ કરવાની, તમે ખેડૂતોને શું છેલ્લે વિચાર આપવા માંગશો જેથી કરીને ખેડૂત મિત્રો આવી અવનવી પદ્ધતિથી ટેકનોલોજી ખેતી કરે અને આગળ વધે? હું ખેડૂતોને એવી સલાહ આપું છું કે નવા પાક વાવો અને આવું નવું કાંઈક વાવેતર કરો. એટલે આપણે શેણા છે, કપાસ છે, દર વર્ષે એનો વાવેતર ન કરાય, અલગ અલગ ફેરબદલી કરાય. ઓકે. તો શિવાભાઈના વિચારને આપણે વધાવીએ છીએ અને ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો પાછળ ટેટીનો આખો ઢગલો પડી રહ્યો છે અને આખી ટેટીને બોક્સમાં પેકિંગ કરીને વેચવામાં આવે છે પણ તમે જોઈ રહ્યા છો. તો આ મીઠી મધુર ટેટીની સાથે આ મીઠો મધુર જે આપણે વિડીયો બનાવેલો છે એને જેમ બને એમ શેર કરજો. અને આ શિવાભાઈના નંબર પણ આપેલા છે. વધારે તમારે માહિતી મેળવવી હોય તો સવારે 9 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધી તમે કોલ કરી શકો છો, જેથી કરીને કામમાં થોડાક વ્યસ્ત હોય તો તમને આસાનીથી જવાબ આપી શકે અને આસાનીથી તમારી સાથે વાતચીત કરી શકે. તો આવી રીતના પ્રગતિશીલ ખેડૂતો સાથે આપણે મળતા રહીશું અને જોતા રહીશું હર હંમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં. જોડાતા રહો તમે હર હંમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં આવા અવનવા પ્રગતિશીલ ખેડૂતો સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.